તો સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ક્યાં ક્યાં ખુશી જોવા મળી રહી છે અને જિલ્લાના 11 ડેમોમાં નવા નીરો આવતાની સાથે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો છે। લોકો સારા વરસાદની આ વર્ષે આશા સેવી રહ્યા છે। નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના 24 કલાકમાં તાલુકાઓમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી ઓછો ધાંગધ્રા તાલુકામાં 77 મીમી અને સૌથી વધુ સાયલા તાલુકામાં 287 મિલીમીટર વરસાદ વરસ્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યો, આકાશી નજારો કે જે રીતે અનેક વિસ્તારોની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને સાથે નદી નાળા છલકાઈ ઉઠતા અત્યારે ખેડૂતોમાં પણ ખુશી છે, સ્થાનિક લોકોમાં પણ ખુશી છે। ભારે ગરમી અને અસહ્ય બાદ અત્યારે જે બફારો થયો હતો, અસહ્ય બફારાને લીધે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા અને વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી ફેલાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસ પહેલા સાર્વત્રિક સમગ્ર જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। વરસાદને લઈ આ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના જે 11 જળાશયો છે, 11 જળાશયોમાં નવા નીર આવ્યા છે। જેમાં વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમ તેમજ મૂળી તાલુકાના નાયકા ડેમ, સાયલાના વડોદ, થોડિયારી અને નિભાણી સહિતના ડેમોમાં નવા નીર આવતા ડેમ ઓવરફ્લો થયા છે। ત્યારે આ ચારેય ડેમ ઓવરફ્લો થતા જે ભોગાવો નદી તેમજ અન્ય નદીઓમાં પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડવાને લઈ નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા હતા। ત્યારે સાવચેત કરવાને પગલે કોઈ પણ જાનહાની કે અન્ય કોઈ બનાવ ન બનતા તંત્ર દ્વારા રાહતની લાગણી અનુભવાઈ છે। ત્યારે વાત કરવામાં આવે તો આગામી સમયમાં જો વરસાદ સારો પડવાને લઈ ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની તંગી પણ નહીં વર્તાય તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।